તો જે રીતે 24 કલાકની આગાહી હતી એ આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ડાંગ, સુરત, વાપી, નવસારી સહિત વલસાડમાં ઘણો બધો વરસાદ વરસ્યો છે. અત્યારે વાદળ થોડાક ઠંડા પડ્યા છે, વરસાદ થોડોક ઠંડો પડ્યો છે. અને અહીં જે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકો છે. અને અહીં ઓલપાડના રુદ્ર રેસિડેન્સી સાઇડ રોડ વિસ્તાર પર આ જે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ કોઈ નહેર, નદી કે તળાવના નથી, આ કોઈ ખાડી નથી, આ છે ખેતર. હા જી મિત્રો, આ ખેતર છે જે લાઈનમાં એક પછી એક આ જે ખેતરવાળો વિસ્તાર છે એ લગભગ કમર સુધીના પાણીમાં ડૂબી ગયો છે. આ જે વિસ્તારમાંથી જે પાણી આવી રહ્યું છે, આ નહેર, અહીંથી એક નહેર પસાર થાય છે. એ નહેરનું પાણી, નહેર આખી છલકાઈ ચૂકી છે. એ પાણી ખેતરોમાં આવ્યું છે અને ખેતર પણ છલકાઈ ચૂક્યા છે. અને ખેતરોમાંથી આ રસ્તા પર આજે પાણી જોઈ રહ્યા છો, જેમાં આટલો પગ ડૂબી રહ્યો છે. અને આગળ જેમ જતા જઈએ એમ પાણી વધતું જાય છે. આ ખેતરમાં જો તમે ઉતરો તો એ કમર સુધીનું પાણી પણ, કમર સુધી પહોંચી જાય એટલું પાણી પણ ભરાઈ ચૂક્યું છે. તો હજી કેટલો વરસાદ વરસી શકે એ ઉપર અહીં પાણી ભરાવાની હજી સંભાવના છે. દ્રશ્યમાં અહીં જોઈ રહ્યા છો તમે પાણીના જીવો રસ્તા પર આવી ગયા છે. આજે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ આખી નહેર છે. અને આ નહેરમાં પાણી એટલે ભરાયું છે અને એટલે રસ્તા પર આ પાણી આવી ગયું છે કારણ કે આ નહેરની બરોબર સફાઈ નથી. અહીં જે તમે જોઈ રહ્યા છો જળ કુંભીઓ નહેર વચ્ચે જે થઈ રહી છે એ પાણીને વહેતા અટકાવે છે. અને કદાચ એના જ કારણે આ પાણીનો નિકાલ થઈ રહ્યો નથી. ગાડી ડૂબી જાય ભાઈ. એલા ગોલ ગોલ ફર્યા કરે બીજું પડી કૂદી જાય એમ મોડું થઈ જાય ઉપર. ગોલ કાઢી અજગર છે, થોડું ગોલ કાઢી દો. તો જે પ્રમાણેની સુરતમાં અને આજુબાજુના વિસ્તારો, જિલ્લાઓ, ગામડાઓમાં સ્થિતિ છે એ પ્રમાણે આજે ઓલપાડની પણ સ્થિતિ થઈ છે. પાણીમાં તરબોળ આજે રસ્તો તમે જોઈ રહ્યા છો, આ રસ્તાનો ઇતિહાસ છે કે ક્યારેય પાણી ભરાયું નથી, પણ આજે નહેરો છલકાઈ છે અને અહીંનો વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થવાનો શરૂ થઈ ગયો છે. તો જે નહેર છલકાઈ છે અને નહેરનું પાણી આજે રસ્તા પર આવી ગયું છે, એમાં ઘણા પાણીના જીવો પણ છે. સાપથી માંડીને માછલીઓ, ગોકળગાય તથા ઘણા બધા નાના મોટા જીવો રસ્તા પર આવી ગયા છે. ઘણા સોસાયટીના લોકો માછલીઓ પકડી છે. પણ આ વરસાદની મજા, આ પાણીની મજા શું આગામી 24 કલાકમાં સજા બનશે? એ માટે સત્તાવાર સુરતના સમાચાર જોતા રહો. અને દરેક વાહન ચાલકને વિનંતી કે નદી, ખાડા, ખાડી વિસ્તારથી દૂર રહો. પોતાના વાહનોને રસ્તા પર લઈને નીકળો છો, ઇમરજન્સી કામથી જ માત્ર બહાર નીકળો અને ઇમરજન્સી કામથી નીકળો છો તો સતત રસ્તા પર નજર રાખો. નાળું કે પુલ વિસ્તારમાં જવાનું ટાળો. લાંબો રસ્તો પકડો પણ સેફ રસ્તો પકડો. તો ઓલપાડ રુદ્ર રેસિડેન્સી વિસ્તારમાં અત્યારે આપણે ઊભા છીએ અને વિસ્તારના ઘણા રહેવાસીઓ આપણી અત્યારે સાથે છે. તો શું કહેવા માંગો છો આગામી 24 કલાકમાં જે વરસાદ વરસવાનો છે એના વિશે, અને આ જે પાણી ભરાયા છે એના વિશે તમે શું કહેવા માંગો છો? શું આ મજા છે એ સજા બની શકશે? અગર આપણે એવું જોવા જાય કે સરકારે હમણાં થોડા સમય
2 કલાક પહેલાં જે એક અલર્ટ ન્યૂઝ મળી છે કે 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવાની છે. તો હું તો બધા ઓલપાડવાસીઓને એટલું જ કહેવા માગું છું કે તમને જરૂર હોય તો જ તમે બહાર નીકળો. અગર આવી રીતે તમે મસ્તી કરશો તો હું હમણાં જ આગળ જોયું તો એક નાની નાની જીવાતો એવી છે કે તમને શરીરને નુકસાન પહોંચાડી શકે એવું છે. તો બેટર છે કે તમે ઘરમાં રહો, સુરક્ષિત રહો. તમે મજા કરી શકો છો, પણ ક્યારેક મજા તમારી સજા ના બની જાય એનું તમે ધ્યાન રાખો, સાવચેતી રાખો. અને ઓલપાડના તમામ લોકોને હું કહેવા માગું છું કે જરૂર હોય એટલી જ તમે ઘરમાંથી બહાર નીકળો. તમારો ઘરનો સાધન સામગ્રી કે શાકભાજી હોય તમે લઈને તમે ઘરે વ્યવસ્થિત રીતે તમે રહો. જરૂર હોય તો બહાર નીકળો, બાકી જરૂર પૂરતી આવી રીતે મજા કરવામાં સજા ના બની જાય એનું તમે થોડું ધ્યાન રાખી શકો છો. આભાર. વધુ સમાચાર અને સત્તાવાર માહિતી માટે અફવાથી દૂર રહો અને જોતા રહો આઈ લવ ઓલપાડ.